હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે અમે આવ્યા ચોટીલા શ્રાવણ માના ધામે. આજે તમને કરાવવાના છે ચોટીલા શ્રાવણ માના દર્શન. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો. મારી સાથે છે કુંજાભાઈ, આપણે અંશુભાઈ, કૌશિક અને સંજયભાઈ. તો ચાલો આપણે જવાનું છે ડુંગરે. તો આપણે ધીમે ધીમે ચાલતા થયા છે ડુંગરા તરફ. આ એનું બધું પાર્કિંગ નું લોકેશન જોવો તમે. હાલો આપણે જવાનું છે ડુંગરે દર્શન કરવા શ્રાવણ માના. હું પણ દર્શન કરી અને તમને પણ દર્શન કરાવી. તો આપણે ગેટ તરફ જઈ રહ્યા છીએ. અમારી આરે વાહ સંજયભાઈ દેખાય છે. જો સંજયભાઈ, જય માતાજી. સંજયભાઈ જય માતાજી. અંશુભાઈ જય માતાજી. અને કૌશિકભાઈ. તો ચાલો આપણે જઈએ છીએ ડુંગરા તરફ. વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. બાજુમાં સરસ મજાનું ગાર્ડન છે. સરસ મજાનું ગાર્ડન છે. ચોટીલા આવો તો એકવાર ગાર્ડનમાં પણ જજો અને શ્રાવણ માના દર્શન પણ જજો. છે આપણે ક્યાં જવાનું? ડુંગરે કે તો આપણે નાળિયેર લઈ લીધું છે. ડુંગરા જોઈ છે ડુંગરો સડી ગયું છે. સડી તો જવાનો છે. તો ડુંગરા સડવાની શરૂઆત કરી જય માતાજી. જય માતા. માતાજી નું નામ લે ડુંગરો સડી જવાનો છે આજે. અમારા અંશુભાઈ તો પેલા સડે હંધાઈ ની. અહીંયા કુંજાભાઈ વાહે છે. વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો દોસ્તો. સાફ કર્યું છે ને ઓલી ટ્રેન આવવાની છે. અમુક સમયે જે ઓલી યોજના છે ને ટ્રેન ની, એ આવવાની છે ટૂંક સમયમાં. અંશુ કેવું લાગે છે દાદરા ચડવામાં? મજા આવે છે ને? તેમ અમને પણ મજા આવે છે ચડવાની. કુંજાભાઈ ધીમે ધીમે દાદરો ચડે છે. જો અલાય પર છે ને કઈ ઉભો રે. આંચે ડુંગરામાંથી સિટી નો વ્યૂ જોવો તમે. દેખાય છે એ ચોટીલા સિટી છે. એટલે અમે ડુંગરા ચડી છે. સંજયભાઈ થાકી ગયા છે એટલે ઘડીક બેહી ગઈ. હા બેહી ગયા. આપણે ઘડીક ઉભા રહી જઈએ. બેસવું નથી કારણ કે ગાડી આખી ને એટલે બે થાકી ગયા છે. આથી તો હરખો ન બતાણો વ્યૂ, પણ આનથી જોઈ લો. આનથી સરસ મજાનું એવું દેખાય ચોટીલા. આખું સિટી દેખાય છે મિત્રો. આ ચોટીલા છે. અમે તો અત્યારે ડુંગરે ચડી ગઈ. વરસાદ છે નહીં. ધુમ્મસ દેખાય છે. ધુમ્મસ છે અત્યારે એટલે ઝાખું દેખાય છે. જોવો તમે. આપણે પૂજી ગયા છીએ મંદિર નજીક. જોવો તમે. બસ હવે 10 થી 15 દાદરે છે. આપણે પૂજી ગયા છીએ. તો આપણે પૂજી ગયા છીએ મંદિરે. જોવો તમે નજારો. ફાઇનલી ગાઈસ પૂજી જાઓ. આપણે બધા સાથે પૂજી જાઓ આપણે મંદિરે. જો હાલો તમને કરાવું શ્રાવણ માના દર્શન. મિત્રો કરાવ્યો ને તમને દર્શન. હવે જો અમે સાંડલા કરવી છે. બધા સાંડલા કરે છે. જો તમને શ્રાવણ માતાનું વાહન એવા સિંહ ના દર્શન પણ કરાવવાના બાકી છે. ચાલો તમને સિંહ ના દર્શન પણ કરાવું. બધા ભાઈ ભક્તો દર્શન કરે છે. અમે દર્શન કરવા જઈએ છીએ સિંહ ના શ્રાવણ માના વાહન ના. જો
શ્રીફળ વધારે નાખ્યું તો આપણે સિંહ ના દર્શન કરાવી દઈએ તમને આવે જો આ સિંહ છે આવી જાઓ કહેવાય છે કે માતાજીની સાંજનો સમય થાય એટલે આ સિંહ આ મંદિરની રાત્રે રક્ષા કરે છે. અહીંયા પૂજારીને પણ રહેવાની મનાય છે. એ તો તમને બધાને ખબર જ હશે. માતાજીના દર્શન તો થઈ ગયા છે. હવે આપણે નીચે જઈ ધીમે ધીમે નીચે દાદરો ઉતરીએ ડુંગરાના. તો ચાલો ત્યાં નીચે વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો મિત્રો. હજી આપણે બીજી એક જગ્યાએ પણ જવાનું છે, તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો અને મજા આવે તો કોમેન્ટ પણ કર્યા રાખજો. મા પાસે ફોટા પડાવે એટલે અમારે અંશુ અને આગી બે ગયા છે આપણે ફોટા પડાવવા. જો આ મા પાસે ફોટા પડવે છે. ઘણા બધા ફોટા પડે છે. ફોટા પણ સારા આવે છે. ઘડીક બાકડા બે ગયા છે. અંશુ ની બધા ટાકી ગયા એટલે બાકડા બે ગયા. બધું પબ્લિક તો મિત્રો દાદરો ઉતરતા હતા ત્યાં ટેકરા થોડાક દેખાણા. જો આ ટેકરા વિશે કઈ ખબર હોય તો કોમેન્ટ કરજો. મને તો ખબર છે, તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. ને આનથી જો વ્યૂ સારો આવે છે, મસ્ત નો સરસ મજાનો. જો પોતાનું લોકેશન એક નંબર. ચોમાસામાં મસ્ત આવી જગ્યા. તો આપણે અંશુભાઈ દાદરો ઉતરી થાકી ગયા છે. સંજયભાઈ छोटा सा नन्ना सा ये भी थक गया है. આ ભાઈ થાકી ગયા છે. હું થાકી ગયો છું એટલે બે જઈ ઘડી બહાર આવ્યા છે. વાળ એના હરખા કરી નાખો. ફોટો પડાવે છે. આપણે નાના હતા તે પડી ગયેલો ઘોડા ઉપર અત્યારે આ ભાઈ પડાવે. હવે ખરીદી કટ કરવા બજારમાં જઈશું. ઘરેથી એક વસ્તુ મંગાવી છે, કંકુ લેવા આપણે બજારમાં જઈશું. તો આ ચોટીલાની બજાર છે. અહીંયા પિત્તળની બધી વસ્તુ છે. અદભુત કલા છે ભાઈ. 1100 લેજો જોડી જો આ બધી પિત્તળની વસ્તુ છે. એટલું બધું ન હાલે એટલે મેં તમને ઓછા કરી 1100 રૂપિયા આપો તમને. 900 મંદિરની સજાવટ છે આ બધી. 900 તમને સંજીભાઈ આવો જ લીધો છે. જો હાથમાં આવો છે. વાળા ચશ્મા લઈ લીધા છે. એન્ટ્રી પાડી નાખી. જો બજારમાં એન્ટ્રી પાડી લીધી. આ ચોટીલાની આખી બજાર છે. અમે રખાડી છે વસ્તુ કઈ લેતા નથી પણ રખાડી છે. બજારમાંથી રેલગાડી લઈ લીધી છે. આપડે પરવડી થી ગાડીયાધાર ચાલુ કરવાની છે. જે કોઈને આવવું હોય સસ્તા ભાવમાં વહી આવજો આ રેલગાડી. હવે આપણે ચોટીલા થી જવાનું છે ભાડલા ભૂતળા દાદાની વાવના દર્શન અને ગેલમાન માતાજીના દર્શન કરવા. હાલો જઈએ ભાડલા. તો અમારી પેલા ટેણિયા બે આગળ દોડવા મળ્યા. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. તો આપણે પૂછી ગયા છીએ ભાડલા ગેલ માતાજી અને ભૂતળા દાદાની વાવ. હાલો તમને બતાવું. શ્રીફળ લઈ લીધા છે. હમણાં વાવ બતાવું તમને ભૂતળા દાદાની અને ગેલમાનું મંદિર. તો આ છે ગેલમાન મંદિર. આજે કામ ચાલુ છે. સમજો મારી બસ આમ સમજો આમ કરો. બહુ ઊંડી છે.